ભાઈ જતુભાઈ વાળા ગામ નાગજરા અમે ખેડૂત છે. પેટ્રોલ ડીઝલની બહુ અછત છે, હેરાન થોડાક થાય છે. ટાઈમસર મળે એવું સરકાર કરે વિનંતી. બહુ ટ્રાફિક છે, 1 કિલોમીટર જેટલી લાઈન છે. કેટલી બધી લાઈન છે? હા, એટલી બધી લાઈન. કેટલા વાગ્યાના ઊભા છો આપ? અમે 12 વાગ્યાના ઊભા છે. હજી વારો થયો? નહીં, હજી નથી આવ્યો. મુખ્ય માંગણી શું તમારી? અમને ખેડૂત જલ્દી પેટ્રોલ ડીઝલ મળે એવું. વાળા ચંદ્રેશ, ડીઝલની એવી અસર છે તો અત્યારે ઓછામાં ઓછી 3000 પબ્લિકની લાઈન છે. 2-2.5 કિલોમીટર સુધીમાં લાઈન છે ડીઝલની અસરના હિસાબે. માગણી એ છે કે સમયસર ડીઝલ મળી રહે એવી કોઈ વ્યવસ્થા કરવામાં આવે પુરવઠામાંથી. 3000 છે, 3035. અહીંયા વારા પ્રમાણે આપે છે પેટ્રોલ પંપના માલિક. તો બધા ખેડૂતોને ભરી જ આપે છે, એ કોઈ પ્રશ્ન નથી. પંપ તરફથી તો વ્યવસ્થા જળવાઈ રહે છે. મુખ્ય માંગણી એ છે કે પૂરતો જથ્થો મળી રહે તો ખેડૂતોને ખેતી ટાઈમસર થઈ શકે. હાલ ખેતીની સિઝન ચાલુ છે. હાલ ખેતીની સિઝન ચાલુ છે. ઓરવણાઓમાં અને ખાસ કરીને ટ્રેક્ટર ને એવા બધા જે સાધનો છે ખેડૂતોના, એમાં વાહનની બહુ જરૂર પડે, હા, ડીઝલની જરૂર પડે. ડીઝલની જરૂર. અશોકભાઈ નરસિંહભાઈ બાબરિયા, કયું ગામ? દેવળા. હવે કેવા કારણોસર તમે અહીંયા આવ્યા છો? ડીઝલ લેવા માટે આવ્યા છે. કેટલા વાગ્યાના આવ્યા છો? 3 વાગ્યાનો ઉભો છે લાઈનમાં. કેટલી પબ્લિક કેટલી છે અહીંયા? 3000 લાગે છે. અને શું માગણી, મુખ્ય માગણી શું છે આપની? ડીઝલ મળી જાય તાત્કાલિક. ખેતીની સિઝન ચાલી રહી છે અને સમયસર ખેડૂતોને ડીઝલ મળે એ માટે કોઈ પબ્લિક વ્યવસ્થા હેરાન થાય છે. વહીવટી તંત્ર દ્વારા તાત્કાલિક વ્યવસ્થા કરાવે. હા.